યા અલી મદદ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફરમાન બરદારી કાંગવો એટલે કે બૈયત. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા હજરત ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામે ફરમાવ્યું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. હજરત મૌલા મુર્તઝા અલી તથા નબી સાહેબના વખતથી જ કાંગવા ભરવાનું એટલે કોલ લેવાનું કામ ચાલતું આવે છે. તે વખતે પણ મુરીદો થતા હતા. આ સતપન દીન ઇસ્માઇલીનો એ કાયદો છે કે દરેક મુરીદે દરેક નવા જામાનો એકવાર ખાસ કરીને જરૂર કાંગવો ભરવો વાજબ છે. દરેક નવે જામે એકવાર પોતાની જિંદગીમાં કાંગવો ભરવો જોઈએ. કાંગવા ભરવાનું કામ છાંટા નંખાવવા અથવા ધર્મના બીજા કામો જેવું નથી. કાંગવા ભરવાથી તમે અમારી બૈયતમાં આવો છો અને અમારા મુરીદ થવાનો કોલ આપી અમારી કબૂલાતમાં આવો છો. જ્યારે અમે ગાદી ઉપર બિરાજ્યા તે વખતે જેઓએ અમારો કાંગવો ભર્યો હતો તેઓએ તે વખતે અમારા નવા મુરીદ થયા હતા. એવા પણ કેટલાક માણસો છે જેઓ અમારા ઉપર ઈમાન બરાબર રાખે છે, પંજે ભાઈઓ થયા છે તથા મિજલસ જાગરણમાં હંમેશા જમાતખાનામાં આવે છે, છતાં તેઓએ હજી અમારા કાંગવા ભર્યા નથી. વળી તેઓના 10-12 વર્ષના નાના બચ્ચાઓના પણ કાંગવા અમારી પાસે ભરાવ્યા નથી. તેથી તે લોકો હજી પણ અમારા મુરીદ થયા નથી, કારણ કે તે લોકોએ મુરીદ થવાનો કોલ અમને આપ્યો નથી, તેમજ તેઓના છોકરા પાસે મુરીદ થવાનો કોલ અપાવ્યો નથી. પંજેભાઈઓ થયા પણ અમને મુરીદ થવાનો કોલ આપ્યો નથી ત્યાં સુધી પંજેભાઈ થયા તે કાંઈ કામ આવશે નહીં. નવા જામાનો એક વખત કાંગવો ભરવો જોઈએ એ બાબતથી ઘણા માણસો બેખબર છે. પોતાની ઉંમરમાં જે જામો હોય તેનો એક વખત કાંગવો ભરવો દરેક મોમનને વાજબ છે. એક વખત નવા જામાની બૈયતમાં આવવું લાજમ છે. મા બાપોને ખાસ કરીને વાજબ છે કે બચ્ચાઓને પ્રથમ કાંગવા ભરાવીને મુરીદ કરવા. જે લોકોએ અમારા કાંગવા ભર્યા નથી તે લોકોએ અમારો દીન કબૂલ કરવાની સહી કરી નથી. જેમ તમે વેપારમાં અથવા બીજા કામમાં સહી કરી કબૂલ થાઓ છો તેમ કાંગવા ભરાવીને અમે તમારા રૂહની સહી લઈએ છીએ. અમારા કાંગવા ભરવા તે અને અમારી દસ્તબોશી કરવી એ બંને સરખા કામ નથી. દસ્તબોશી તો કોઈ પણ માણસ કરી શકે છે. જેઓ અમારા મુરીદ નથી તેઓ પણ અમારી દસ્તબોશી કરી શકે છે. અરબો, અમારા નોકર ચાકરો તથા બીજા માણસો કે જેઓ અમારા મુરીદ નથી તેઓ પણ અમારા હાથ ચૂમે છે, તેમાં જરા પણ ફાયદો નથી. અમારા કાંગવો ભરી મુરીદ થઈ કોલ આપી દસ્ત ચૂમે તેનો ફાયદો મોટો છે. અને અમારા મુરીદો સિવાય કાંગવા ભરવાનું કામ બીજું કોઈ કરી શકતું નથી. કાંગવો ભરવાનું કામ તો મુરીદો જ જાણે છે. જે લોકોએ અમારા કાંગવા ભર્યા છે અને અમારા મુરીદ થવાનો અમને કોલ આપ્યો છે તેઓએ પોતાના દિલ સાથે ચોકસી કરવી કે તેઓએ અમને આપેલો કોલ કદી પણ તોડવો નહીં. અમારા કાંગવા ભરનાર અમારી સાથે એવો કોલ કરે છે કે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી તમારા ફરમાનથી કદી પણ બહાર જઈશું નહીં. તમે કાંગવો ભરો છો એટલે અમારી બૈયત કરો છો, એટલે કે તમે કોલ આપીને તમારો હાથ અમારા હાથમાં આપો છો. કોલ એ છે કે તમારી હયાતી સુધી
અમારું ફરમાન તમારી ગરદન ઉપર હોય અને તમે અમારી ફરમાન બરદારી કરો. જેમ ગરદનમાં રસી હોય તેમ અમારું ફરમાન અક્કલથી ગરદન ઉપર રાખવું. આટલું જ ફક્ત સમજીને રાજી થવાનું નથી, પણ આ કામ તથા ફરમાનની મતલબ પણ સમજવી જોઈએ. તમે આ કામ કર્યું તેનો તથા ફરમાનનો સબબ તમે ભૂલી જાઓ તો આ કામ કરવાથી શું ફાયદો હાંસલ થાય? તમે જ્યારે આ કામ કરો ત્યારે સમજો કે તમે મુર્શિદને કોલ આપ્યો કે જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી અમારા ફરમાનથી બહાર નહીં જાઓ. તમે કાંગવો ભરો છો એટલે કે તમે અમને કોલ આપો છો કે સાહેબ, અમે તમારો દિન અખત્યાર કીધો છે અને કોઈ પણ વખત તમારા ફરમાનથી બહાર જઈશું નહીં. જે લોકોએ અમને એવો કોલ આપ્યો છે તેના માટે કાંઈ પણ ધાસ્તી નથી. અમે કોઈ પણ વખતે ફરમાન કરીએ છીએ તેમાં તમારો ફાયદો છે. અમે એવા કોઈ પણ ફરમાન કરતા નથી કે અમારા કોઈ પણ મુરીદને દુનિયામાં અથવા આખરતમાં નુકસાન થાય. માટે આ કારણથી તમે આ દિન ઉપર મુસ્તકીમ રહો. જે લોકોએ અમને કોલ આપ્યો છે તે લોકોએ પોતાનો કોલ બિલકુલ તોડવો નહીં. તમે કાંગવો ભરો છો તેની માયના એ છે કે તમે અમારી બૈયત કરો છો, એટલે કે તમે અમારી સાથે એવો કોલ કરો છો કે અમારા હુકમથી કદી પણ બહાર જશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો આ ફરમાન મુબારક આપણે બરાબર ધ્યાનથી સાંભળીએ અને એને સમજીએ. અને મૌલા મુર્તઝા અલીસનો 50મા જુમા પર શાહ રહીમ અલ હુસૈનની હાજરીમાં સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ ઇમામતની તખત પર બિરાજમાન છે. અને ઇન્શાઅલ્લાહ મંગળવારે મૌલાની આપણે બૈયત કરીશું. તો જેવી રીતે પણ કાઉન્સિલ અને તરીકા બોર્ડ આપણને બૈયતની સૂચના આપે છે, આપણે એ પ્રમાણે મૌલાની બૈયત કરીએ. પણ બૈયત કરવા પહેલાં આ ફરમાન મુબારકની સમજ આપણને હોવી જોઈએ અને એ ભાવનાથી આપણે દરેકે બૈયત કરવાની છે. કરીમ નૂર મોહમ્મદ મોમીન ફ્રોમ હ્યુસ્ટન, ટેક્સસ. કરીમ ઇલમ ગ્રુપ 8325124904. મૌલા તમને, તમારી ફેમિલીને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામતને આબાદ રાખે. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા તમારા બધાની કુલ મુશ્કેલીઓ આસાન કરે, લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મૌલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ.